અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ. હનુમાનજી મહારાજ તો અદ્ભુત છે, અનન્ય છે. માફ કરજો, હનુમાનજી મહારાજ મારા પરમ ગુરુ છે. એ આ પંડમાં આવી જાય ને પછી મારાથી રહેવાતું નથી. હું બહાર જતો રહું છું ક્યાં. જગતના ગુરુ તો ભગવાને છીનવી લીધા છે, પણ હનુમાનજી રૂપે મને પરમ ગુરુ પ્રાપ્ત થયા. એટલે પ્રભા હનુમાનજી મહારાજની સેવામાં કદાચ આ જ કારણે ત્યાં આવીને બેઠા છીએ. ખાલી સમય છે, હનુમાનજી મહારાજ કંઈ શું કરવું? અને એ વખતે હનુમાનજી મહારાજ વિંધ્યાચલની ગીરીઓ ઉપર જઈ અને પથરા ઉપર પોતાના નખથી રામચરિત્ર, ભગવાન રામના જે ચરિત્રો છે ને એ ચરિત્રોને નખથી લખે છે. ભગવાનની સ્મૃતિમાં આ વિચળ રહે છે. અને આ બાજુ ઘટના એવી ઘટે છે કે ભગવાન પથ્થરો ઉપર નખથી રામજીના ચરિત્રો લખે છે. અને આ બાજુ વાલ્મીકીજીએ સુંદર રામાયણની જે રચના કરેલી છે ને એ રામાયણની રચનાનો ભાર, એ રામાયણની રચના લઈ અને હનુમાનજી મહારાજને મળવા માટે આવે છે. લાવને હનુમાનજી મહારાજને મળીને આવું. અને વાલ્મીકીજી હનુમાનજી મહારાજને મળવા આવે છે ને ત્યારે જુએ છે હનુમાનજી મહારાજે પોતાના નખથી પથ્થરો ઉપર સુંદર ભગવાન શ્રી રામચંદ્રજીના એક એક ગુણોનું વર્ણન, એક એક ચરિત્રોનું વર્ણન કંડારાયેલું છે. આ જોઈ અને વાલ્મીકીજી મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા. ઓહો, આ શું છે? પોતાએ લખેલી જે રામાયણ છે ને એ રામાયણને એક બાજુ રાખી દીધી. મારી લખેલી રામાયણને કોણ ભાવ પૂછે જ્યારે સ્વયં ભગવાનની સાથે રહેનારા ભગવાનના પરમ ભક્ત હનુમાનજી મહારાજ જે રામના ચરિત્રો લખે એ રામના ચરિત્રોની આગળ આ મારી રામાયણ તો શું કામ આવશે? મેં લખ્યું ઘણું પણ આ બધું મારું શૂન્ય થઈ ગયું. હનુમાનજી મહારાજે વાલ્મીકીજીને જોયા અને જોયું તો એમનો ચહેરો ઉદાસ છે. એટલે હનુમાનજી મહારાજે પ્રથમ પ્રણામ કરીને પૂછ્યું, ગુરુદેવ શા માટે ઉદાસ છો? ગુરુદેવ કેમ તમારો ચહેરો પડી ગયો છે? અને ત્યારે વાલ્મીકીજીએ એવું કીધું કે હનુમાનજી મહારાજ, તમે જે લખેલા પ્રભુના ચરિત્રો તો માપ છે, અદ્ભુત છે, અવર્ણનીય છે. અરે આ તમારી લખાયેલી રામાયણ એ જો જગતમાં પ્રચલિત થાય તો મારી રામાયણનો ભાવ કોણ પૂછશે? મારી રામાયણ તો અહીંયા સાવ શૂન્ય થઈ ગઈ. વાલ્મીકીજીએ જે આવું કીધું ને આ તો પરમ ભક્ત હનુમાનજી મહારાજના મનમાં થયું, ઓહો, મેં લખેલા ભગવાન શ્રી રામના ચરિત્રથી જગતના હરેક માણસોને આનંદ થવો જોઈએ, સુખ થવું જોઈએ. એના બદલે મહર્ષિ વાલ્મીકીજીના જ મનમાં શોક ઊભો થઈ ગયો. મારી લખેલી રામાયણથી મહર્ષિ વાલ્મીકીજીના મનની અંદર ઉદ્વેગ ઊભો થઈ ગયો. એ જ વખતે હનુમાનજી મહારાજે કંઈ પણ વિચારા વગર જે પથરાઓ પર રામાયણ લખેલી હતી ને એ બધા પથરાઓ ઉપાડીને હનુમાનજી મહારાજે સમુદ્રમાં બધા પથરા નાખી દીધા. અને જ્યાં સમુદ્રમાં પથરા નાખ્યા ને વાલ્મીકીજી કહે, ઓહો હનુમાનજી મહારાજ, આ શું કરો છો? શા માટે આને સમુદ્રમાં નાખો છો? અને ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે ઋષિવાર, મારા લખેલા રામાયણથી જો તમ જેવા એક ઋષિ નારાજ થઈ જતા હોય, તમ જેવા એક ઋષિના ચહેરા ઉપરથી ખુશી ગાયબ થઈ જતી હોય તો એ રામાયણ મારે કોઈ કામની છે નહીં. માટે આ રામાયણ પધરાવી દઉં છું હું સમુદ્રની અંદર. અને જગતમાં આજથી જો પ્રચલિત થશે ને તો એ આપની વાલ્મીકીકૃત રામાયણ છે એ જ રામાયણ જગતમાં પ્રચલિત થશે અને એનું જ ગાન ઠેર ઠેર ચારે બાજુ ગવાશે. આમ જે હનુમાનજી મહારાજે કીધું, વાલ્મીકી ઋષિ કહે કે ના ના પ્રભુ, તમે કરેલો દાખલો એ પણ નિરર્થક ન થવો જોઈએ. હજી પણ એવું કહેવાય છે
સંસ્કૃતની અંદર વિદ્યા અભ્યાસ કરેલા ઘણા બધા ભૂદેવો હોય તો અને સાંભળવામાં પણ આવ્યો હોય ને તો રઘુવંશ નામ એક ગ્રંથ છે. આ ગ્રંથની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીનો અમુક ચરિત્રનો એક ભાગ લખાયેલો છે. એ ભાગ, એ ચરિત્ર, એ વાત એ છે કે જે હનુમાનજી મહારાજે પથરા ઉપર લખેલી રામાયણ હતી ને એ રામાયણનો એક પથરો ભર્તૃહરિજી એમના હાથમાં તુલસી સંત કાલિદાસજીના હાથમાં આવી ગયો અને એણે એમાંથી જે ગ્રંથની રચના કરીને એને રઘુવંશ ગ્રંથ કહેવામાં આવે છે. હનુમાનજી મહારાજનો ચરિત્ર જોઈ અને વાલ્મીકીજી ઋષિ નારાજ થઈ ગયા. વાલ્મીકી ઋષિએ કીધું કે પ્રભુ આવું બધું ના કરશો. હનુમાનજી મહારાજ કહે છે, વાલ્મીકી કહે કે તમે આ કર્યું એનાથી હું વધારે દુઃખી થયો, તમે લખ્યું એનાથી દુઃખી ન હતો. અને ત્યારે હનુમાનજી મહારાજે વાલ્મીકી ઋષિને કીધું કે આ જ લખેલી રામાયણ છે, જો તમને આટલું દુઃખ થતું હોય તો જાઓ તમે ફરી આ જગતની ઉપર જન્મ લેશો અને એ વખતે તમે આ જ રામાયણની રચના ફરીવાર કરી અને જગતમાં એ રામાયણને તમે પ્રચલિત કરશો. એ જ વાલ્મીકી ઋષિ જતે દિવસે થોડા સમય પછી પોતાના ભગવાન શ્રી હરિના ધામમાં ગયા પછી ફરી આ પૃથ્વી ઉપર જન્મ થયો ભગવાનના ચરિત્રોનો પ્રસાર કરવા માટે. એ જ વાલ્મીકી ઋષિ આત્મારામ દુબે અને હુલસીના કુખે જે બાળકનો જન્મ થયો એ બાળક એ જ વાલ્મીકી ઋષિ આ જગતની અંદર તુલસીદાસ તરીકે કહેવાણા. જન્મથી જ 32 દાંત હતા અને જન્મતા વેત જ મુખમાંથી રડવાનો અવાજ નહીં, રામ રામ બોલ્યા એટલે રામ બોલા પણ કહેવાણા. અને જન્મથી 32 દાંત હોવાથી એમને એવું કીધું કે આ તો અપશુકનિયાળ છે, આ દીકરાને ઘરમાં ન રખાય એટલે એનો ત્યાગ કર્યો. ચુનિયા નામની હુલસીની દાસી હતી એને આપી દીધો. એના વિયોગમાં હુલસી મૃત. તુલસીદાસજીનું જીવન ચરિત્ર લગભગ બધાના કંઠસ્થ હશે, લગભગ બધાએ જાણેલું હશે એટલે એ ચરિત્રને આપણે વધારે લંબાવતા નથી. પણ ચુનિયાનું પણ સમયે મૃત્યુ થયું. રામ બોલા એકલા થયા, ઘર ઘર ભટકે છે, કોઈની ભિક્ષા માગતા નથી. પણ એમનું સંવર્ધન કરવા માટે, એમને પોષવા માટે મા પાર્વતી સ્વયં બ્રાહ્મણની પત્નીનું રૂપ ધારણ કરીને આવે અને તુલસીદાસને જમવાનું એનું સંવર્ધન કરે છે. જેનું સંવર્ધન સ્વયં મા જગદંબા, મા ભવાની કરતા હોય એ બાળકમાં કોઈ ખામી હોય? મા જગદંબા સ્વયં એનું સંવર્ધન કરે છે. પ્રયાગમાં રહેતા ઋષિને સપનામાં માએ કીધું કે તમે તુલસીદાસનું સંવર્ધન કરો. નરહરિયાનંદ સ્વામી એમના ગુરુ થયા, તુલસીદાસને રાખ્યા, કાશીમાં વિદ્યા ભણ્યા છે. રામાયણનો ગ્રંથનું પોતાના ગુરુ થકી ખૂબ પાન કર્યું છે. પણ કહેવાય છે એવું કે તુલસીદાસજીને રામાયણ ગ્રંથ સાંભળતા હતા ને તો કોઈ ગતાગમ પડતી નહોતી, સમજણ નહોતી પડતી. મનમાં સંસ્કૃતનો ખૂબ પ્રકાંડ પંડિત છે, વિદ્વાન છે તુલસીદાસજી, જેવા તેવા નથી. આ તો આપણે બારથી ઉપર છેલ્લું તુલસીદાસનું જીવન ચરિત્ર જોઈએ છે એટલે આપણને એમ લાગે કે તુલસીદાસજી શું હશે, પ્રકાંડ વિદ્વાન છે તુલસીદાસ. પણ એ નાના હતા એમને સમજણ નથી પડતી સંસ્કૃતમાં, એટલે જ્યારે જેટલી કથા સાંભળે. પણ ગુરુએ પરાયણે કથાઓ સંભળાવીને રામ ભક્તિ એટલી તુલસીદાસજીમાં ભરી દીધી કે રામના અનન્ય ભક્ત થયા. પછી તો સમય જતા ઘરે પણ આવ્યા, લગ્ન પણ કર્યા. લગ્ન કરી અને પત્નીમાં એટલા ઓતપ્રોત બન્યા કે લગ્ન કર્યા પછી પોતાની પત્નીને ક્યારે પિયર જવા નહોતા દેતા. ના, તુલસીદાસજીનું જીવન ચરિત્ર આપણા જીવન સરખું જ છે. પોતાની પત્નીમાં એટલો પ્રેમ કે ને ક્યારેય પિયર ના જવા દે, સાથે ને સાથે રાખે. પણ એક દિવસ તુલસીદાસજી બહાર ગયેલા અને વિંધ્યાવલીના ભાઈ આવ્યા હતા અને ભાઈ આવ્યા એની સાથે થોડું રહ્યું કે હાલો ને બેન ઘરે જઈએ.
તો બેન કહે હાલો હમણાં ઘણા દિવસથી અમથા આવ્યા ત્યારના ગયા નથી, તો ઘેર જઈએ. બંને ભાઈ બહેન ઘરે ઉપડ્યા. આ બાજુ તુલસીદાસજી સાંજે આવ્યા, ઘરમાં કોઈને જોયા નહીં. પાડોશણે કીધું કે કોને ગોતો છો? તો કે મારી પત્ની. ક્યાં? તો કે એ તો ગઈ. ક્યાં? તો કે પિયર. અરે હોય, તુલસીદાસજી તઈ વાહે ગયા પોતાના પિયરે. સંતો તો એવું લખે છે કે એટલા મોહાંધ બનેલા માયામાં. જો માયા એટલે અઘરી વસ્તુ છે હો. જેના હૃદયમાં ઠસોઠસ ભગવાનની ભક્તિ ભરેલી છે, જેણે રામચરિત્ર માનસ ગ્રંથનો અનેક વાર અભ્યાસ અને અધ્યાય કરેલો છે, એ તુલસીદાસજી દેખો આજ માયામાં મોહાંધ બનીને પોતાની પત્નીને મળવા માટે કેવા તલપાપડ થઈને પાછળ દોડી રહ્યા છે. એ માયા એટલે અઘરી કીધી છે. ભગવાનનું ભજન કરો સતત. શા માટે? હું ઘણી વખત કહું છું કે આપણને એમ થાય કે આ જગતમાં આટલી બધી કથાઓ થાય, શા માટે આટલી બધી કથાઓ કરવાની? શા માટે આટલી જગ્યાએ મોટા મોટા મંડપો બાંધીને આટલા મોટા ખર્ચાઓ કરવાના? શા માટે આટલી બધી કથાઓ? ઘણાના મનમાં આ પ્રશ્ન હોય ને ઘણા એવા દુર્બુદ્ધિશાળી હોય કે વારા ઘડીએ આ જ પ્રશ્ન ભક્તોને આગળ મૂકી દે કે આ બધું ખોટા ખર્ચા કરો છો, આવડા મંડપ કેટલી જગ્યાએ કથા હાલે છે, બધી જગ્યાએ કદાચ ભેગા થઈને કથા કરતા શું વાંધો છે? એક ખર્ચે બધું પતે ને. પણ ભાઈ એક વસ્તુ વિચાર કરો, આ કળી કાળની અંદર આટલી બધી કથાઓ ચાલી રહી છે, છતાં પણ કળયુગની અંદર ધર્મનો પ્રભાવ ઓછો થઈને અધર્મનો પ્રભાવ આટલો છે. જો આ 5% ધર્મ આ કળયુગની અંદર રહી રહેલો હોય ને, ટકી રહેલો હોય ને, તો આ કથાઓના માધ્યમે કરીને ટકી રહ્યો છે. બાકી આ ધર્મ નાશ પામી જાય. આ કથા થાય છે ને એટલે માણસના મગજમાં ભગવાન પ્રત્યેની ભાવના, શ્રદ્ધાઓ, વિશ્વાસો ઠસોઠસ ભરાય છે. આ કથાના માધ્યમે માણસ સમજે છે હું 2 માળા કરું, હું 2 ભક્તિ કરું, હું ભગવાનના મંદિરે જાઉં. આ કથાના માધ્યમથી આ કળયુગના પ્રભાવથી માણસ બચીને ભગવાનનું ભજન કરી શકે છે. આ કથાના માધ્યમે કરી અને માણસ છે એ ભગવત સન્માર્ગી બને છે. આટલી કથાઓ થાય છે ત્યારે આટલા ટકા ધર્મ આ કળયુગમાં બચેલો છે. જો આ કથાઓ બંધ થઈ જશે તો શું થશે? આ કથાના કહેનારા કોઈ નહીં વધે. આ કથાઓ તમે આટલો બધો ખર્ચો કરીને તમે આ કરો છો, કોઈ એ પૈસાનો વ્યય નથી. પૈસાનો વ્યય નથી. આ વાવણી છે, સદધર્મની વાવણી છે, આ જ્ઞાનની વાવણી છે, આ સંસ્કૃતિની વાવણી છે, આ માણસમાં ભગવાનની ભક્તિ ભરવાની વાવણી છે. આ વ્યય નથી. ના સમજશો કોઈ વ્યય કરતા હોય અને કદાચ કોઈના કહેવાથી જો તમે કથાઓ બંધ કરી દેશો તો જગતની હાલત શું થશે એ તો જરા વિચાર કરજો. જગતમાં કળિયુગનો પ્રભાવ કેવો થશે એ તો થોડું મનથી વિચારજો. એટલે કદાચ ભલે આપણને ભગવાને આપ્યું હોય, શક્તિ આપી હોય ને, તો એક પછી એકની બીજી કથા કરાવજો. કઈ ચિંતા નહીં. કોઈ બીજા વક્તાને લાવી, કોઈ બીજી જગ્યાએ કોઈ સારો મંડપ નાખી, આપણા ઘરે, આપણા ગામના આંગણમાં, અરે આપણા ગામના, આપણા સમાજના લોકોને ભેગા કરીને. પણ ભાઈ ભગવાને આપ્યો હોય ને તો વર્ષમાં 1-2 કથા જરૂર કરાવજો અને કરાવજો. આ જગતમાં ધર્મ ટકાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે. ભગવાન અને ભગવાનના અનન્ય સંતોનો રાજીપો મળશે. આ કળિયુગમાં નહીતર આ કથા ના હોત તો શું થાય એનો જરા થોડોક તો મનમાં વિચાર લાવીને જુઓ. કેટલો પ્રભાવ છે કળિયુગનો. થોડું ઘણું ભગવાને આપ્યું છે તો કથા કરાવજો. ભગવાનના ચરિત્રોનું ગાન થશે ને તો તમને અનંત પુણ્ય ભગવાન દ્વારા પણ પ્રાપ્ત થશે. આપણે તો ગિરનારી મંડળના આભારી એટલે છીએ કે 2-4 મહિને ક્યાંક તીર્થયાત્રા પણ કરાવે છે અને આવી કથાઓથી આપણા મનની અંદર ભગવાનની ભક્તિ પણ પૂરે છે. એ જે લક્ષ્મી તમે આપો છો કે એ થોડી ખર્ચે છે એ બધું સદમાર્ગે જાય છે, સારા રસ્તે વપરાય છે. આનું પુણ્ય અનંત ગણું છે જે બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે. આ નગર આયોજન કરવું એ હેલી વાત નથી.
પેઠ બળ આ લોકોને ક્યાંયથી મળતું હોય ને, આમ કે ને એકબીજાનો સાથ સહકાર, એકબીજાનો સાથ સહકાર તો ખરો, પણ એકબીજાના મનમાં સાથ આપવાની વૃત્તિ આવું કાર્ય કરે છે ને એટલે ભગવાન પૂરું કરે છે ને, એટલે બધા ભેગા થઈને કાર્ય કરી શકે છે. નકર બે યાત્રાઓમાં બધા થાકી જાય. ઘણાએ જોયેલા છે આવી યાત્રાઓ કરીને પછી બીજી વાર નામ નથી લેતા, બાપા રેવા દેજો, કોઈને લઈ જવા જેવા નથી. હા, 11 વર્ષથી આ ચાલે છે. હે, વર્ષમાં 2 કથાઓ. હા, 11 વર્ષથી આ ચાલુ રાખવું, દર વર્ષે 2 કથાઓ આવી રીતે તીર્થયાત્રામાં કરાવી, આ હેલી વાત નથી ભાઈ. પણ આ લોકો કરે છે. આના ઉપર, આ મંડળ ઉપર એમને સાથ સહકાર, ભગવાનનો અનંત રાજીપો છે, ભગવાનની અનંત કૃપા આ લોકો ઉપર છે. ઘણાએ આપણે જોયા છે એટલે કહીએ છીએ. હો, ઘણાના મનમાં એવું હતું કે ભાઈ આવી યાત્રા કાઢો ને એટલે 2-5 લાખ રૂપિયા બચે તો આપણો ધંધો ચાલે. આપણો આવા વિચારથી પણ ઘણાએ યાત્રાઓ કાઢેલી છે. ઘણાઓ લઈ જાય છે, હજુ પણ લઈ જાય છે. ક્ષેત્રની અંદર કથાઓ કરાવવા 1000 માણસોને, 1200 માણસોને, 600 માણસોને, પણ તોય કશું વધતું નથી. અને હાય તોબા કરી અને બધું માંડી વાળે છે, કંઈ મળતું નથી. આ 11 વર્ષથી જો આ યાત્રા ટકી રહી હોય ને તો એ સદવિચાર છે કે માણસના જીવનમાં ભગવાનની ભક્તિ પૂરવી અને લોકોને તીર્થની યાત્રા કરાવી. આ ભગવાન બળ પૂરું કરે ને એટલે 11 વર્ષથી આ ટકી રહ્યું છે અને હજુ ચાલશે. આમના પાછળના પણ ઉત્તરાધિકારીઓ તૈયાર થઈ જશે. આપણા દીકરાઓને પણ ચિંતા કરવાની જરૂર, એમને પણ આ મળી જ જશે કોક ને કોક, અને યાત્રાઓ કરાવશે ને. સરળ નથી, લાગે એટલું સહેલું નથી. કેટલાયના મેણા ટોણા પણ સાંભળવા પડે. અરે, વ્યાસપીઠ ઉપર છું, કદાચ અતિશયોક્તિ લાગે, કોઈ ગાળો પણ દઈ દે, ગાળો પણ સાંભળવી પડે. કોઈ પરિવાર ઉપર લાંછન પણ લગાવે. આ બધું જ જગતના મેણા ટોણા સાંભળીને એક લોકોના હિતને અર્થે સારી સુવ્યવસ્થા કરીને યાત્રા કાઢી અને ભગવાનની કથાઓ કરાવી, આ સહેલી અને સરળ વાત નથી. બાપ, આ બધાનો આભાર માનજો, તમને અહીંયા સુધી લાવ્યા. આ બધાનો આભાર ખરા દિલથી માનજો. 6000 તમારા રૂપિયે કંઈ યાત્રા ન થાય, 10,000 રૂપિયે કંઈ યાત્રા ન થાય. આમાં કંઈક ભેળવવું પડે, કંઈક કરવું પડે, ત્યારે આ બધી યાત્રાઓ થાય છે. ક્યારેક 10,000 રૂપિયા ખિસ્સામાં લઈને ઘરેથી નીકળજો તો ખરા, અડધે રસ્તે પૂરા થઈ જાય. પેલાની જેમ એવું નથી રૂપિયો લઈને ખોબો ભરીને ચોકલેટો મળે. હવે રૂપિયાનો ભાવ પણ, અરે તમારા ઘરે રહેલા દીકરાના હાથમાં પણ 1 રૂપિયાનો સિક્કો આપો ને તો એ ફેંકી દે છે. આ નહીં તો 50ની હોની નોટ આપો તો હોંશે લે છે. રૂપિયાનો સિક્કો જો એ ફેંકી દેતા હોય ત્યારે નજીવા રૂપિયા જેવામાં પણ આપણને બધાને આવી તીર્થયાત્રાઓ કરાવે. આ સહેલી વાત થોડી છે, સરળ વાત નથી. પણ એ ભગવાનની કૃપા, ભગવાનનો રાજીપો છે ને ત્યારે આ બધું થાય છે. ભગવાનની કૃપા વગર આ ક્યારેય થતું નથી. તુલસીદાસજી મહારાજ કેટલા મોહાંત બન્યા છે. પોતાની પત્નીને મળવા માટેનો વિયોગ થોડા પણ ક્ષણ માટે સહન નથી થતો. નીકળ્યા ઘરેથી, રસ્તામાં નદી આવી, નદીમાં એમ લાગ્યું કે નાવડું છે, પણ લાશને નાવડું સમજી અને નદી તરીને ગયા છે. ઘરનો દરવાજો ખખડાવ્યો, ઘરનો દરવાજો ના ખુલ્યો તો ઉપરી મંજી ઉપર માને દોવડું છે, દોવડું નથી પણ સાપ લટકેલો છે. સાપને દોવડું સમજી અને પર ચડી અને તુલસીદાસજી મહારાજ પોતાની પત્નીની સામે આવીને ઊભા રહી ગયા. ઓલી પત્નીની આંખ ખુલી, અરે સ્વામીનાથ તમે અહીંયા? તુલસીદાસજી મહારાજ કે મને તારો વિયોગ સહન નથી થતો, હું તને મળવા આવ્યો. અરે રે પત્નીએ એવું કીધું કે જેટલો હેત, જેટલી પ્રીત મારામાં રાખીને તમે મળવા આવ્યા છો, આનાથી થોડી પણ પ્રીત જો તમે પ્રભુ રામમાં રાખી હોત ને તો તમારો બેડો પાર થઈ ગયો હોત.
અને આ શબ્દો હૃદયમાં ઘા કરી ગયા ભાઈ. આ શબ્દો હૃદયને વિંધી ગયા અને તુલસીજી મહારાજે ત્યાં ને ત્યાં સંસારનો ત્યાગ કરીને પ્રયાગમાં આવ્યા છે અને સંત દીક્ષા લઈ અને ભગવાન રામમય પોતાનું જીવન કર્યું છે. પ્રભુ શ્રી રામનું સ્મરણ કરતા અખંડ ભગવાનના ચિંતનમાં રહી અને પછી વિચાર થયો રામાયણની રચના કરો. પ્રકાંડ વિદ્વાન છે ને, ચાલુ કર્યું છે, સંસ્કૃતમાં ચાલુ કર્યું. સવારથી બેસે સાંજ સુધી શ્લોક લખે ભગવાન રામચંદ્રજીના જીવન ચરિત્રોના, અને સાંજ સુધી આ શ્લોક લખીને મૂકે અને સાંજે આરામ કરવા જાય ને, સવારે ઉઠે ને તો લખેલા શ્લોકો બધા જ ગાયબ થઈ જાય. લખેલા શ્લોકો બધા ગાયબ થઈ જાય છે. તુલસીદાસજી મહારાજના મનમાં એમ થયું, અરે રે આ શું છે, કેમ ગાયબ થઈ ગયું? ફરી વાર તુલસીદાસજી મહારાજ ફરી શ્લોકોની રચનાઓ કરે અને ફરી બધા જ શ્લોકો લખે અને ફરી લખીને જ્યાં સાંજ પડે ને એક બાજુ મૂકી અને પાછા સૂવે, સવારે ફરી જાગે તો બધા જ શ્લોકો ગાયબ થઈ ગયા. એક વાર, બે વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર નહીં ને 7 વખત તુલસીદાસજી મહારાજ 7 દિવસ સુધી શ્લોકો લખે અને મૂકે અને રાત્રે સૂવે અને સવારે ઉઠે, બધા જ શ્લોકો પાછા ભૂસાઈ જાય છે, ગાયબ થઈ જાય છે. મનમાં સમજાતું નથી. પ્રભુનું સ્મરણ કર્યું અને પ્રભુનું સ્મરણ થતાં મનમાં ખ્યાલ આવ્યો કે જે સંસ્કૃત વાલ્મીકીજી મહારાજે જે જીવન ચરિત્ર લખ્યું છે એ જીવન ચરિત્ર આ કળિયુગના માણસને સમજવામાં અઘરું પડતું હોય તો એના પર એક બોજા રૂપ સંસ્કૃતમાં ગ્રંથની રચના હું કરીશ તો એનાથી વધારે બોજો આ માણસ ઉપર થશે. માટે સંસ્કૃતની રચના નહીં, એવી રચના કરો કે જે રચના માણસને સરળતાથી સહજતાથી સમજાય, માણસના મગજમાં બહુ સુગમતાથી ઉતરે ને એવી રચના ભગવાન કહે છે તુલસી તું કર. અને પછી તુલસીદાસજી મહારાજ સવારમાં ઉઠી અને પ્રભુનું સ્મરણ કરી ગુજરાતી તળપદી ભાષાની અંદર ચોપાઈ, સોરઠા અને દોહાઓની અંદર 7 કાંડની આખી શ્રી રામચરિત માનસ જે મગજમાં આવ્યું, જે ધ્યાનમાં આવ્યું, એ ધ્યાન પ્રમાણે આખું રામચરિત્ર માનસ તુલસીદાસજી મહારાજે રચના કરી છે. એવું કહેવાય છે કે તુલસીદાસજી મહારાજે એ રચના જ્યારે કરી એ સમય બીજો કોઈ નહીં, રામનવમીનો હતો. એ સમય, એ તિથિ રામનવમીની હતી, વાર પણ મંગળવાર હતો અને સ્થાન પણ પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મનું જ હતું. એ ગ્રંથનો ભગવાનની અવિરત કૃપા એના ઉપર પ્રાપ્ત. પણ તુલસીદાસજી મહારાજે ગ્રંથ રચ્યો ને, સારું કાર્ય કરે ને એટલે જગતના લોકોને ઈર્ષા થાય, દ્વેષ થાય. પંડિતોએ બધાએ વિચાર કર્યો કે તુલસીએ આવું રામાયણ રચી છે જે લોકોને સુગમ અને સરળ પડે છે, પણ આ ગ્રંથ સંસ્કૃતમાં નથી એટલે યોગ્ય ના ગણાય. બધાએ વિરોધ કર્યો છે. જગતમાં વિરોધ કરવાવાળા ઘણા હોય છે, બધાએ વિરોધ કર્યો. પંડિતોએ, મહા જ્ઞાનીઓએ તુલસીદાસજીનો વિરોધ કર્યો છે. તુલસીદાસજીને ક્યાંય રહેવા જેવા નથી રાખ્યા. પણ પછી બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આમને શિવાલયમાં ગ્રંથ મૂકીએ અને જો શિવજીની કૃપા પ્રાપ્ત થાય તો આ ગ્રંથને આપણે સ્વીકાર્ય કરવો. અને પછી જેટલા શતશાસ્ત્રો હતા ને સૌથી નીચે રામચરિત માનસ જે તુલસીદાસજી મહારાજે લખેલું એ મૂક્યું, એના ઉપર બીજા બધા ગ્રંથો મૂક્યા, વેદ મૂક્યા, પુરાણો મૂક્યા, બધું મૂક્યું. કડી ચોકી પહેરો ત્યાં રાખો, મંદિર ખુલ્લું છે અને શિવજીના સાનિધ્યની અંદર બધાએ નક્કી કર્યું છે જો આ ગ્રંથમાં મહાદેવજીની કૃપા થાય તો આ ગ્રંથ જો સૌથી ઉપર સવારે દેખાય તો માનવું કે આ ભગવાન આ ગ્રંથની રચનામાં રાજી છે, બધાએ એને સ્વીકાર કરો.
અને નજરની સામે દેખતા જ સવારનો પોર થયો અને જ્યાં મંદિરના દરવાજાઓ ઉઘડ્યા ને, બારણાઓ ઉઘડ્યા ને, ત્યાં તો પંડિતોએ, જ્ઞાનીઓએ, વેદાંતીઓએ જોયું છે. ઓહો, શું જોવે છે? જે વેદ પુરાણ શાસ્ત્રો જેને આ જગતની મહત્તા આપવામાં આવે છે એ બધા વેદ પુરાણ શાસ્ત્રો નીચે છે. અને આનો નિચોડ જેની અંદર સમાયો છે ને, એવા તુલસીદાસે રચેલો રામચરિત માનસ સૌથી ઉપર દેખાઈ રહ્યું છે. અરે એટલું જ નહીં, ભગવાન શ્રી મહાદેવજીએ એ રામચંદ્રજીને ચંદ્રજીના ચરિત્રને ભગવાનનું જ સ્વરૂપ વર્ણવતા ખાલી ઉપર રાખો એટલું જ નહીં, એના ઉપર પ્રભુએ પોતાના હસ્તાક્ષર કરીને લખ્યું સત્યમ શિવમ સુંદરમ. આ સહી કરીને આ ગ્રંથ પાછો આપ્યો છે. એ આ રામચરિત માનસ ગ્રંથ છે જેના ઉપર ભગવાન સદાશિવના હસ્તાક્ષર છે. ભગવાન સદાશિવની માનસમાંથી પ્રગટેલો આ ગ્રંથ છે. ભગવાન સદાશિવની કૃપાથી તુલસીદાસના હૃદયમાં જે ભગવાનના ચરિત્રો દેખાડ્યા ને એ આ ગ્રંથ છે, સામાન્ય નથી. આપણા મનમાં એમ થાય કે માનસમાં તો એક વાત સંતો કરે છે, એક વાત સંતો કહે છે. સંતો બતાવે છે કે તુલસીદાસજીના માનસમાં આ વાત છે. તો સમાધિ ભાષાનો ગ્રંથ છે. આપણે કહીએ છીએ, સંતો આપણને એક દ્રષ્ટાંત આપે છે કે એ વખતે દક્ષિણ ભારતના કોઈ સંત છે, એ સંતે આ ગ્રંથની આલેખન કરતા હતા ત્યારે એમણે લખ્યું હતું કે અશોક વાટિકાની અંદર માં સીતામાં જે અશોક વૃક્ષના નીચે બેઠા છે એ અશોક વૃક્ષના ઉપર જે અશોકના ફૂલ છે એ ફૂલ સફેદ છે. ત્યારે હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા છે અને કીધું છે, એ મહાત્માજી આ શું લખો છો? અશોકના ફૂલ સફેદ છે? સફેદ નથી. તો કેવા છે? તો કે અશોકના ફૂલ તો લાલ છે. કહે ના ના, મને તો સફેદ દેખાણા છે ને, મેં તો સફેદ લખ્યા છે. તો કે ના ના, હું તો ત્યાં ગયેલો છું ને, એ અશોક વૃક્ષ પર હું બેઠેલો છું. મેં મારી નજર સામે જોયું છે કે અશોક વૃક્ષના ફૂલો એ કેવા છે? તો કે લાલ છે. બંનેનો ઝઘડો આયલો, એક કે સફેદ છે, એક કે લાલ છે. કોઈનો સમાધાન થયું નહીં. એટલે બેયના મનમાં એમ થયું કે હાલો, આપણી વાતથી તમને સમાધાન ન થાય ને, આપણે પ્રભુ રામ પાસે જઈએ, એને જ પૂછીએ, એ જ પ્રશ્નનું સમાધાન આપશે. તો કે કંઈ વાંધો નહીં. બંને જણા ગયા પ્રભુ પાસે. પ્રભુને જઈને પ્રાર્થના કરી, વિનંતી કરી, વંદન કર્યા. વંદન કરીને પૂછે, પ્રભુ શા કારણે આગમન થયું? પ્રભુ કહે, હનુમાનજી મહારાજ કહે કે પ્રભુ, અમારા બંનેના મનમાં એક ઝઘડો થયો છે. શું થયો? અમારા બંને રામાયણ જોઈ છે. આ સંત એવું લખે છે કે રામચરિત અશોકના વૃક્ષના ફૂલો સફેદ છે. હું ત્યાં જઈને જોઈ આવ્યો, અશોકના વૃક્ષના ફૂલો તો લાલ છે. રામચંદ્રજી ભગવાન કે બંને મારા ભગત છે, કોઈ એકને ન્યાય અપાય એવું? જો એકને ન્યાય આપું તો બીજો દુઃખી થઈ જાય. આ મહાસંકટ, ધર્મ સંકટ જેને કહેવાય. ભગવાન કે આપણા ઉપર આવ્યું, હવે આનું શું કરવું? એ ભગવાને વચ્ચેનો રસ્તો કાઢ્યો. ભગવાન કહે, જો હું તો લંકામાં ગયો નથી. વિભીષણજીનો અભિષેક કરવા માટે પણ લક્ષ્મણજી ગયા હતા. મેં તો લંકામાં પગ પણ મૂક્યો નથી. તમારા આ પ્રશ્નનો જવાબ હું આપી શકું નહીં, પણ હા, આ પ્રશ્નનો જવાબ તમને જો કોઈ આપી શકે તો એ સીતા છે. કેમ કે એ અશોક વૃક્ષ નીચે 1 વર્ષ સુધી માં સીતા બેઠા છે. એટલે એ સીતા માતા જ એનો જવાબ આપી શકે, હું એનો જવાબ આપી શકું નહીં. સીતા માતાને પૂછું. સીતા માતાજી કહે કે બોલો શું છે? તો એક કહે છે ફૂલ કેવા છે? સફેદ છે. બીજા કહે છે ફૂલ કેવા છે? લાલ છે. સીતા માતા કહે તમે બંને ખોટા. લે, કેમ? તો કે તમે બંને ખોટા. એના ફૂલ લાલ નહોતા તો અશોકના ફૂલ તો શ્યામ છે. આ ત્રીજું આવ્યું.
હજી તો બેનો ઝઘડો સમતો નહોતો, બેની વાત તો મંડાતી નહોતી, આ ત્રીજી વાત મંડાણી. તો કે એ તો શ્યામ છે. સીતા માતા કે હનુમાનજી મારે કે ના ના માતા, તમને જોવામાં ભૂલ થઈ છે, મેં ખરેખર જોયા છે, હું તો એના પાંદડાઓમાં હંતાઈને બેઠો છું, એની પાસે જ બેઠો છું, એટલે મને તો પાકી ખબર છે કે ફૂલ તો લાલ છે. મહાત્માજી કે ના ના મને દેખાણું છે ફૂલ સફેદ છે. સીતા માતા કહે ના ના ફૂલ તો શ્યામ છે. બેનો હતો 3 નો થયો, 3 જણા આપસમાં બંધાણા કે હવે શું કરવું. પાછા 3 જણા આવ્યા પ્રભુ પાસે, પ્રભુ આનું સમાધાન કરો. ભગવાન કહે હવે શું થયું. પ્રભુ આ કહે છે સફેદ છે, હું કહું છું લાલ છે. સમાધાન માટે મા પાસે ગયા, તો મા તો કહે છે શ્યામ છે. આમાં કોઈનું સમાધાન થયું નથી. ભગવાન કહે કે હવે આમાં બીજું કશું કરવા જેવું નથી. ભગવાન કહે તમે 3 કહો છો એ બધું સાચું છે. ત્યાં તો માં સીતા બોલ્યા પ્રભુ આમ હંકેલશો નહીં હો, આમાં મેળ નહીં આવે. તારે બધાને હાચા કહીને હટકી જાવ એવો મેળ આવશે, સમાધાન આપો. ભગવાન કહે પણ આનું મારે શું સમાધાન આપવું, હું તો ગયો નથી, મેં જોયું નથી. પછી કીધું કે ના, લક્ષ્મણ વિભીષણજીનો અભિષેક કરવા ગયેલા અને તમને લેવા આવેલા, એટલે લક્ષ્મણજી ખરેખર આ વસ્તુને વાસ્તવિકતા જાણે છે, એ જ આનો જવાબ આપી શકે એમ છે. લક્ષ્મણજી એટલે તો શેષ નારાયણ, 1000 મુખવાળા, અપાર બુદ્ધિનો સાગર લક્ષ્મણજી મહારાજ છે. લક્ષ્મણજી મહારાજને બોલાવ્યા અને લક્ષ્મણજી મહારાજને પ્રભુએ કીધું આનું સમાધાન કરો. લક્ષ્મણજી મહારાજ કહે શું પ્રશ્ન. એક કહે સફેદ છે, એક કહે લાલ છે, એક કહે શ્યામ છે. બુદ્ધિશાળી લક્ષ્મણજી મહારાજ ઊભા ઊભા રામ ભગવાન સામું જોઈને કહે છે પ્રભુ ભીને ભીનું બધું ઓળ મારા માથે આવવા દીધો, તમને મારા ઉપર સેજે દયા ન આવી. ભગવાન કહે જે હોય તે હવે આનું સમાધાન તમે કરો. લક્ષ્મણજી કહે કે જો માં હનુમાનજી તમે જે કહો છો એ બધું સત્ય છે. હનુમાનજી મહારાજ કે ભૈયા આમ ન હંકેલશો, સાચું વાત કરો. લક્ષ્મણજી કહે મારી વાત સાંભળો. સંતજીને ફૂલ સફેદ દેખાણા એનું કારણ છે કે જ્યારે સમાધિ ભાષામાં તમારો ગ્રંથ રચનાતા ને ત્યારે એનામાં સત્વગુણ વર્તતો હતો, અને સત્વગુણનો રંગ સફેદ છે. એટલે સત્વગુણ યુક્ત એમણે અશોકનું વૃક્ષ જોયું, અને અશોકના વૃક્ષ પર ફૂલ જોયા ને એટલે જેની આંખમાં સત્વગુણ વર્તતો હતો ને એટલે એને ફૂલ સફેદ દેખાણા. હનુમાનજી મહારાજ કહે તો મને લાલ દેખાણા એનું શું. લક્ષ્મણજી કહે હનુમાનજી મહારાજ તમે દેખાણા ને એ પણ સાચું છે. કેમ તો કે તમે જ્યારે અશોકના વૃક્ષ ઉપર બેઠા ને ત્યારે રાવણ આવેલો, અને રાવણે માં સીતાજીને ધમકી આપેલી. માં સીતાજીને ક્રોધે ભરાઈને અપશબ્દો કહેલા. એ વખતે તમને રાવણ ઉપર અપાર ગુસ્સો આવેલો અને અપાર ક્રોધ હતો. જે ક્રોધના આવેગમાં તમને એમ થતું હતું કે અબ ઘડીએ રાવણને એક મુક્કો મારી અને ભોંય ભેગો કરી દઉં. આ ક્રોધનો આવેગ તમારી આંખોમાં આવેલો હતો, એનાથી તમારી આંખો લાલ થયેલી, અને લાલ આંખોથી તમે અશોકના વૃક્ષ જોયા ને એટલે તમને અશોકના વૃક્ષ લાલ દેખાયા. માં સીતા કહે છે તો લક્ષ્મણ મને કેમ શ્યામ દેખાણા. અને ત્યારે લક્ષ્મણજી કહે છે કે દેવી માતા તમે અશોકના વૃક્ષ નીચે બેઠા બેઠા સતત મારા પ્રભુ શ્રી રામનું ચિંતન કરતા હતા, અને મારા પ્રભુના રંગે રંગાયેલા તમારા મુખે સતત રામ 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 નામની આરાધના હતી. અને પ્રભુ રામનું સ્વરૂપ શ્યામ છે. તમારી નજર સામે શ્યામ સ્વરૂપના પ્રભુ શ્રી રામ સતત રહેતા હતા. એટલે તમે જેને જોતા ને એને તમને એમાં રામ દેખાતા હતા. એટલે રામ દેખાતા હતા ને એ વખતે તમે પણ અશોકના વૃક્ષને જોયું ને તેના ફૂલમાં પણ તમને પ્રભુ રામ દેખાણા, એટલે તમને ફૂલ શ્યામ દેખાણા. બસ આ જ કારણ છે, બીજું કોઈ કારણ છે નહીં. ત્રણેયનું સમાધાન. સમાધિ ભાષાનો ગ્રંથ તુલસીદાસજી મહારાજે પોતાની નજરમાં જે રચાણો એ
આ ગ્રંથની ખાસિયત એ છે, આ ગ્રંથના 4 વક્તા છે અને 4 શ્રોતા છે. જે કોઈ પણ તમે પુરાણ સાંભળો એ બધા જ પુરાણના એક વક્તા છે ને એક શ્રોતા છે. પણ રામચરિત માનસના 4 વક્તા છે અને 4 શ્રોતા છે. પહેલા વક્તા કોણ છે? દેવાધિદેવ મહાદેવ છે. એના શ્રોતા કોણ છે? માં સતી છે. માં પાર્વતીજી એના શ્રોતા છે. મહાદેવજી કથા કરે છે અને પાર્વતીજી એ કથા સાંભળે છે. આ કથાના બીજા વક્તા મહાકવિ તુલસીદાસજી મહારાજ છે, જે પોતે કથા કહે છે પણ સામે શ્રોતા કોણ છે? કોઈ વ્યક્તિ નથી. સામે શ્રોતા તુલસીદાસજીનું મન છે, માનસ છે. પોતાના મનને તુલસીદાસજી મહારાજ કથા કહી રહ્યા છે. વક્તા તુલસીદાસજી છે અને શ્રોતા એમનું મન. અને કાશીના કિનારે બેઠા છે એટલે માં ગંગા એ સ્વયં તુલસીદાસજી મહારાજની કથાનું શ્રવણ કરે છે. આ કથાના ત્રીજા વક્તા એ કાકભૂષણજીજી છે. શ્રોતા કોણ છે? મહાપક્ષીરાજ ગરુડ છે. મહાપક્ષીરાજ ગરુડ શ્રોતા બની અને કાકભૂષણજી પાસેથી આ રામચરિત માનસની ગાથાઓનું શ્રવણ કરે છે. અને ચોથા અને છેલ્લા વક્તા એ કોણ છે? તો કહે છે કે આ કથાના ચોથા અને છેલ્લા વક્તા એ બીજું કોઈ નહીં પણ ભારદ્વાજ મુનિ છે. કોણ કહે છે? યાજ્ઞવલ્ક્ય મહર્ષિ. શું યાજ્ઞવલ્ક્ય મહર્ષિની વાત તમારી આગળ. આ બધા જ વક્તાઓ, આ બધા જ શ્રોતાઓ એક એકથી એક ચડિયાતા, અદ્ભુત, અદ્વિતીય છે. ઋષિઓની વાત કરીએ, આપણા મનમાં, મગજમાં શું આપણા ઋષિઓ શું હતા? ભગવાન રામચંદ્રજીની એક બાર શંભુ શિવજી કથા સાંભળવા માટે જાય છે. કોની પાસે જાય છે? યાજ્ઞવલ્ક્ય ઋષિ એની પાસે કથા સાંભળવા જાય છે. ભારદ્વાજ મુનિના આશ્રમે. શું કામ કથા સાંભળવા? જેની કથા સાંભળવા મહાદેવજી જતા હોય એ વક્તા કઈ જેવો તેવો હોય? જેની કથા સ્વયં મહાદેવજી સાંભળતા હોય એ વક્તા કોઈ જેવો તેવો ના હોય. મારે યાજ્ઞવલ્ક્યજી ઋષિની અને ભારદ્વાજ મુનિની થોડી વાતો કરવી છે, પણ મને એવું લાગે છે કે જો એ વાત મંડાઈશ ને તો સમય આજે થોડો ઓછો પડશે, એટલે હું એ વાત કાલે કરીશ. આ ઋષિઓની અપરંપાર ગાથાઓ તો તમે જુઓ. આપણા ઋષિઓના જીવનમાં એક ડોક્યું તો જરાક કરો, ખબર પડે આ ઋષિઓ કેવા છે, કેવા અગાધ છે, અમાપ છે, અનંત છે. આ ઋષિઓની શક્તિ શું છે? શા માટે આપણા ઋષિઓ પૂજનીય છે, વંદનીય છે? આપણા ઋષિઓને એટલું માન સન્માન આપણે શા માટે આપીએ છીએ? કોઈ સામાન્ય નથી, કોઈ જેવા તેવા નથી, પણ આપણા મનમાં એમની મહત્તા, એમના ગુણો, એમના જીવનનું દર્શન નથી ને, એટલે ખાલી નામ લઈને આપણે છૂટા થઈ જઈએ છીએ. બાકી આ ઋષિઓ કંઈ જેવા તેવા નથી. તુલસીદાસજી મહારાજે આ ગ્રંથ રચ્યો સરળ અને સીધી ભાષામાં, માણસના મગજમાં સરળ રીતે સમજાઈ જાય એવો ગ્રંથ લખ્યો. અને એનું પ્રમાણ જો જોતું હોય ને તો આ જગતમાં તમે જુઓ, કદાચ ભાગવતનો કોઈને એક શ્લોક યાદ હોય ના હોય, અરે કદાચ પુરાણ
શિવ પુરાણ લઈ લ્યો, ગર્દભ પુરાણ લઈ લ્યો, બ્રહ્મ પુરાણ લઈ લ્યો, બ્રહ્મ વૈવર્ત પુરાણ લઈ લ્યો, અરે 4 વેદ લઈ લ્યો, ઉપશાસ્ત્રો લઈ લ્યો, એનો એક પણ શ્લોક મોઢે હોય કે ન હોય, પણ ભાઈ રામાયણની વાત કરો ને એટલે રામાયણના કદાચ બધી ચોપાઈઓ, સોરઠાઓ, દોહાઓ મોઢે હોય કે ના હોય, જેવું મગજની અંદર રામાયણ હાથ આવે ને એટલે એક ચોપાઈ તો માણસના મગજમાં તરત જ આવે. કયો? મંગલ ભવન મંગલ દશરથ અજીર બિહારી, દ્રવઉ સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન આમંગલ હારી આવે ને એ પણ જેવું રામાયણની વાત આવે એટલે તરત આપણું મન નાચી ઉઠે, તરત આપણું મન ગાવા લાગે. પ્રભુ રામજી કેવા છે, અરે પ્રભુ રામજીનું જીવન કેવું છે, પ્રભુ રામજીનું ચરિત્ર કેવું છે, અરે પ્રભુ રામજીનું ગાત્ર શરીર કેવું છે, એના દર્શન કેવા છે, એ તુલસીદાસજી મહારાજામાં વર્ણન કરતા કહે છે પ્રભુ કેવા છે. તો પ્રભુ મંગલ ભવન મંગલ દશરથ અજીર બિહારી. ઓ મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સુદશરથ અજીર બિહારી, દ્રવઉ સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી. તુલસીદાસજી મહારાજે કેટલી માણસ ઉપર કૃપા કરી, દયા કરી, જુઓ તો ખરા. સહજ અને સરળતાથી અભણ માણસ હોય, ગાયો ચરાવનારો હોય, ઢોરાનો પાળનારો હોય, ભણેલો હોય, ના ભણેલો હોય, પણ ગમે તેવો અબૂધ હોય, અરે ગમે તેવો જ્ઞાની હોય, આ જગતનો એક પણ માણસ એવો નહીં હોય જેના મુખે પ્રભુ શ્રી રામની આ ચોપાઈ યાદ નહીં હોય. જગતના બધા માણસોના મોઢે તો રામાયણ વાત કરો એટલે તરત જ આ ચોપાઈ યાદ આવી જાય. મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સુદશરથ અજીર બિહારી, દ્રવઉ સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સુદશરથ અજીર બિહારી. દશરથજીના દ્રવઉ એમના શરીરની આક્રાંતિ લઈ અને ઉત્પન્ન થયેલા પ્રગટેલા જેના દર્શન કરવાથી અમંગળનો નાશ થઈ જાય છે અને મંગળની પ્રાપ્તિ થઈ જાય એવા પ્રભુ શ્રી રામ. કેટલી સરળ ભાષા છે, તરત સમજણ આવે ને, તરત સમજાય ને. પણ વર્ણા નામ અર્થ સંધાનામ રસાનામ છંદસામપી, છંદોમાં જેઓનો રસ સમાયેલો છે. ચોપાઈઓ સરળ છે ને એટલી જ ગહન પણ છે. ગાવામાં સરળ છે, બોલવામાં સરળ છે,
સમજવામાં પણ થોડી સરળ પડે, પણ એનું ઊંડાણ, એનું રહસ્ય, એ તો જેમાં ઊંડો ઉતરે ને એ જ સમજી શકે આ ચોપાઈનો અર્થ શું થાય. નહીતર ચોપાઈ ઊંધી થઈ જાય છે. જે અર્થ સમજવો હોય ને એ અર્થ ન સમજાય અને બીજો અર્થ સમજાઈ જાય. ચોપાઈ એક ને એક ચોપાઈ તમે 10 વખત ગાશો ને ત્યારે એ ચોપાઈનો મૂળ તત્વ સારરૂપ એક અર્થ મગજમાં સમજ આવશે. પછી જેવા જેવા એની અંદર ઉતરશો ને એવા એવા તમને એના અર્થો જાણવા મળશે. ચોપાઈઓ બુદ્ધ છે, અગાધ છે, અમાપ છે, પણ તુલસીદાસજી આપણા હિતને માટે, આપણા શ્રેયને માટે, આપણા પ્રેયને માટે એક સરળ ભાષાની અંદર, એક તળપદી ગુજરાતી ભાષાની અંદર, એક તળપદી હિન્દી ભાષાના શબ્દો, થોડા વ્રજના શબ્દો, બધા જ પ્રદેશના શબ્દોનો સંગ્રહ કરી અને તુલસીદાસજી મહારાજે શ્રી રામચરિત માનસ લખ્યું છે. પ્રથમ મંગલાચરણ કર્યું છે. 7 શ્લોકોમાં મંગલાચરણ કર્યું છે. એ 7 શ્લોકો જે 7 કાંડો છે એ 7 કાંડના પ્રતીક રૂપ છે. 7 કાંડો રામાયણની અંદર લખાયેલા છે. 7 શ્લોકો, 7 કાંડ અને 9 દેવોની પ્રાર્થના વંદના છે. દેવોને વંદન કર્યા છે, પ્રાર્થના કર્યા છે. તુલસીદાસજી મહારાજની તો બુદ્ધિની શક્તિ તમે જુઓ. આપણે ભગવાનને વંદન કરીએ, આપણે દેવોને વંદન કરીએ, આપણે ગુરુને વંદન કરીએ, આપણે સૌને વંદન કરીએ. તુલસીદાસજી મહારાજે તો અબોધ, ખલ, અજ્ઞાની એવા માણસોને પણ વંદન કર્યા છે. જે દુર્બુદ્ધિ હોય, જે ખર હોય એવા માણસોને પણ વંદન કર્યા છે કે ભાઈ હું પ્રભુ શ્રી રામના ચરિત્રોનો ગ્રંથ રચવા જઈ રહ્યો છું, તમારા ચરણોમાં વંદન છે. તમારી દુર્બુદ્ધિ રૂપી વિચાર ક્યાંય મારામાં પ્રવેશ કરે નહીં એવી મારા ઉપર તમે કૃપા કરજો. આમ કરીને ખળ અને અબુદ્ધ લોકોને પણ તુલસીદાસજી મહારાજે વંદન કર્યા છે. જગતના ચરાચર જીવોને 84 લાખ યોનીના જીવો છે, બધા જ જીવોની વંદના તુલસીદાસજી મહારાજે કરી છે. એક એક જીવને સંભાળીને તુલસીદાસજી મહારાજે બધાને વંદન અને પ્રણામ કર્યા છે. તમારામાંથી જે કોઈ પણ સદગુણ હોય એ સદગુણ, એ સદવિચારો, એ સાત્વિકતા મારામાં આવીને બિરાજમાન થાય, જેથી કરીને હું અબુદ્ધ છું, હું અજ્ઞાની છું, હું ભગવાનના સ્વરૂપને બરોબર ઓળખતો નથી, પણ તમે જે ઓળખ્યું છે, તમે જે જાણ્યું છે, તમારી નજીક જે ભગવાનનો વાસ થયો છે એ ચરિત્ર મારામાં પ્રગટ થાય અને હું ભગવાનનું ચરિત્ર લખું એવી મારા ઉપર કૃપા કરજો. આમ કરીને વંદના કરી છે. પ્રથમ તુલસીદાસજી મહારાજે વાણી વિનાયકો ગણપતિજી મહારાજ અને માં સરસ્વતી દેવીને વંદના કરી છે. પ્રભુ સૌ પ્રથમ તો આપણે બધા જાણીએ પૂજાનો આરંભ થાય એટલે આપણે વંદના કોને કરીએ? ગણપતિજી મહારાજને આરાધન કરીએ છીએ, ગણપતિજી મહારાજનું પ્રાર્થના કરીએ છીએ. તુલસીદાસજી મહારાજે ગણપતિજી મહારાજને વંદન કર્યા છે અને બીજા વંદન કર્યા છે વાણી. વાણી એટલે માં સરસ્વતી, સરસ્વતી દેવીને વંદન કર્યા છે કે મારી જીભ ઉપર, મારા અંતરમાં આપ બિરાજમાન થાવ, જેથી કરી અને યોગ્ય હું ભગવાનના ચરિત્રો વર્ણન કરી શકું. આ બધા દેવોની વંદના તુલસીદાસજી મહારાજે કરી છે. આખું વંદના પ્રકરણ છે, પણ આપણે માં સરસ્વતી દેવીની વંદના કરી અને ટાઈમ થયો છે 6 વાગ્યા છે. 6 વાગ્યાનો અહીંયાથી એસ્ટિમેટ આપવામાં આવ્યું હતું. એટલે માં સરસ્વતી દેવીની વંદના કરી અને કથાને વિરામ આપવો છે. પણ કાલે સવારની કથામાં આપણે કથાના માધ્યમે આ કથાના ભાગમાં રહેલા જે મુખ્ય શ્રોતાને વક્તા છે એવા મહાદેવ અને માં સતી પાર્વતીજીના અદ્ભુત વિવાહનો પ્રસંગ છે, એ પ્રસંગને માણવો છે. અને કાલ પછી બપોર પછીના સત્રની અંદર
ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનો દિવ્ય જન્મોત્સવ પણ આપણે કાલે માણીશું. આ બે મુખ્ય કથાઓનું શ્રવણ આપણે બધા સાથે મળીને કરીશું. આવો અત્યારે માં સરસ્વતી દેવીના ચરણોમાં વંદનાના શબ્દો અર્પણ કરી અને કથાને વિરામ પુસ્તક માળા શોભતી સોહે સવારી હંસની સ્તુત જ્ઞાની છો અધિપતિ શ્રુત જ્ઞાની છો અધિપતિ હું કરો વિનંતી માં આપને કે સુધારે જો મારી મતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી. સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી હું કરું વિનંતી માં આપને હું કરું વિનંતી માં આપને કે સ્વીકારજો મારી મતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી. સીતારામ રામ રામ સીતા રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. ગાइए ताल के साथ. सीताराम राम राम सीताराम राम राम राधे श्याम 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 राधे श्याम 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 सीताराम राम सीताराम राम राम हे सीताराम 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 हे राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम. हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. स्वामी नारायण 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 स्वामी
સાથે સાથે ભક્તજનો આજે કથાની પૂર્ણાવતીની આરતી ઉતારવા માટે અમારે કથા પોથીના યજમાન સોમાભાઈ પુરુષોત્તમ પટેલ, પરમ ભગવદીય સવિતાબેન સોમાભાઈ પટેલ, એ જ રીતે રાજુભાઈ, વિનુભાઈ, મુકુંદભાઈ, એ જ રીતે પ્રવીણાબેન, નૈનાબેન, ગીતાબેન, આ તમામ ભક્તજનો આરતીનો લાભ લેવા માટે સમગ્ર યજમાન પધારજો. ના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, ચરતણું ચરણામૃત લઈ પ્રેમે પખાડું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરો રૂપાળું રે, અંગે ઉત્તમ આભૂષણને નયને કાજર કાળું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કટારી ધનુષ્યધારી રઘુવીરને શણગારું રે, અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન સૌવારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કાગભૂષણની રૂપ ધરીને રાઘવને રમાડું રે, સબરી થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હર ખાવું રે, પુરુષોત્તમ કહે દાસ બનીને જાઓ શરણ તમારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરીએ સીધે પ્રભુ જય સદગુરુ સ્વામી, ઓમ કપૂર ગૌરમ કરુણાવતારમ, સંસારે સારમ ભુજગેન્દ્રહાર, સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવામી સરિતમ નમામિ, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુહરિ, સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે, શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. બોલો રામચંદ્ર ભગવાન કી જય, શ્રી રામેશ્વર મહાદેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ રીતે ભક્તજનો આપણે વ્યાસ ભગવાનની આરતી થઈ, તો ભક્તજનો બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરજો.